તો ગુજરાત એટીએસે ઝડપેલા આતંકી મામલે તપાસ તેજ થઈ ચૂકી છે। એટીએસે દિલ્હી બ્લાસ્ટના કનેક્શન લઈને શરૂ કરી છે તપાસ। આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્કમાં હતું કે કેમ? હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરીને રાઇસિન બનાવી રહ્યો હતો। દિલ્હી બ્લાસ્ટમાં કેમિકલ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। આ એક મોટી ખબર છે। ગુજરાત એટીએસની ટીમ દિલ્હી બ્લાસ્ટને લઈને પણ તપાસ માટે જશે। ગુજરાતથી જે આતંકીઓ દબોચી લેવાયા છે એ કેમિકલ સાથે દબોચી લેવાયા હતા અને આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્કમાં હતો કે નહીં? હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરીને રાઇસિન બનાવી રહ્યો હતો। દિલ્હી બ્લાસ્ટમાં કેમિકલ હોવાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસની ટીમ હાલમાં દિલ્હી બ્લાસ્ટને લઈને પણ તપાસ માટે જશે। શું આ બંનેમાં કોઈ કનેક્શન છે? કારણ કે જે રીતનો બ્લાસ્ટ થયું છે એમાં કનેક્શનના તાર જે મળી રહ્યા છે, જે રીતે નવી જ મોડસ ઓપરેન્ડીથી બ્લાસ્ટ થયું છે, આ કનેક્શન હોઈ શકે છે અને એને પણ તપાસ થઈ રહી છે। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓને લઈને તપાસ તેજ કરી દીધી છે। જો વાત કરવામાં આવે જે પ્રમાણે દિલ્હી બ્લાસ્ટની અંદર પણ કેમિકલનો ઉપયોગ થયેલો હોવાનું સામે આવ્યું છે, સાથે તે ગુજરાત એટીએસ દ્વારા જે આરોપીઓ પકડવામાં આવેલા છે તે પણ કેમિકલ ભેગું કરી રહ્યા હતા અને તેનો પણ આતંકી હુમલામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાના હતા। ત્યારે સાથે જ તે ગુજરાત એટીએસની એક ટીમ જે છે એ નજીકના સમયમાં તે દિલ્હી ખાતે તપાસ અર્થે જશે અને જે આ ઝડપાયેલા 3 આતંકીઓ છે એ દિલ્હીમાં કોઈ જગ્યાએ અથવા કોઈની સાથે સંપર્કમાં હતા કે નહીં તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।